તો ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની મુશ્કેલીઓમાં વધારો થયો છે, કારણ કે ગાંધીનગરના સેક્ટર 6 પોલીસ સ્ટેશનમાં તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। બ્રહ્મ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા ફરિયાદ નોંધાઈ છે। ફિલ્મ પ્રમોશન દરમિયાન તેમણે અભદ્ર ટિપ્પણી કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ કે જેમની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે, એક તરફ એમની ફિલ્મને લઈને પણ વિરોધ ચાલી રહ્યો છે, વિવાદ ચાલી રહ્યો છે, અને બીજી બાજુ બ્રહ્મ સમાજ વિરુદ્ધ ટિપ્પણી મુદ્દે હવે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ગાંધીનગરના સેક્ટર 6 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે। અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં બ્રહ્મ સમાજ વિરુદ્ધ વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણી કરી હતી, તેને લઈને બ્રહ્મ સમાજ દ્વારા આ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેના કારણે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની મુશ્કેલીમાં વધારો થયો છે। ગાંધીનગરના સેક્ટર 6 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે। જો કે આ પહેલી વખત નથી કે અનુરાગ કશ્યપની કોઈ ટિપ્પણીને લઈને કે કોઈ નિવેદનને લઈને વિરોધ થયો હોય। આ પહેલા પણ તેઓ ઘણી બધી વખત વિરોધના ઘેરામાં આવી ચૂક્યા છે, અને આ વખતે બ્રહ્મ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે બ્રહ્મ સમાજ દ્વારા, અને તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। બ્રહ્મ સમાજ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયામાં અનુરાગ કશ્યપે બ્રહ્મ સમાજ વિરુદ્ધ વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણી કરી હતી, જેને કારણે રોષ ફેલાયો છે। તો આ ગાંધીનગર અને સુરતની બે અલગ અલગ તસવીરો, અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે, સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સુરતમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અનુરાગ કશ્યપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને, અને ગાંધીનગરમાં પણ સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં તેમની સામે ફરિયાદ દાખલ કરાઈ છે। છે કે બીએનએસ એક્ટ છે 356, 397, 398, 300 મુજબ અને 356 મુજબ જે એણે વિભત્સ વાણીવિલાસ કર્યો છે, બ્રહ્મ સમાજની લાગણી ઉશ્કેરી છે, અને એણે એમ કીધું કે જહાં બી બ્રાહ્મણ મિલેગા ઉસકે પર મૂતુગા। તો આ શબ્દો પર સામે અમારા, અને એને એક જે સોશિયલ મીડિયામાં એક્સ કરીને આવે છે પ્લેટફોર્મ, એના ઉપર એણે આ બધું લખેલું છે, અને એ બધું એને પુરાવા પણ અમે અહીંયા પોલીસ સ્ટેશન આપેલા છે, અને પીઆઈ સાહેબને ફરિયાદ આપેલી છે અહીંયા કે ભાઈ એની ધરપકડ કરવામાં આવે, અને દેશભરમાં અમે ગુજરાતભરમાં અમારા યજ્ઞેશભાઈ દવેના માર્ગદર્શન મુજબ અમે આ આખો કાર્યક્રમ ઉપાડેલો છે, અને ફરિયાદો છે તાલુકા મથકે, શહેર મથકે અને જિલ્લા મથકે જિલ્લાવાર કરવાના છીએ। અને આ ફરિયાદ, અને આજે અહીંયાથી શરૂઆત કરી છે અમે આ ફરિયાદની, અને એની ધરપકડ કરવામાં આવે, બ્રાહ્મણ સમાજની માફી માંગવામાં આવે, કારણ કે બ્રાહ્મણ સમાજ કોઈને નડતો નથી, અને નડે તો એને છોડતો નથી। અમારી માંગણી એવી છે કે